જગદીશ વિશ્વકર્મા બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ। તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે। તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું। મહત્વનું છે કે સીઆર પાટીલની ટર્મ બાદ પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું હતું, જે બાદ 2 ઓક્ટોબરના રોજ આ કોકડું ઉકેલાયું હતું અને ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા। ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે। અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવ્યા નથી। ત્યારે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપનો મોટો ચહેરો છે, જેથી કરી પક્ષે તેમને ગુજરાત ભાજપની કમાન સોંપી છે તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે નવા સુકાની સામે અનેક પડકારો પણ છે, જ્યારે જેમાં સીઆર પાટીલે સેટ કરેલા સ્ટાન્ડર્ડ અનુસાર કામગીરી કરવી, સરકાર અને સંગઠન વચ્ચે મજબૂત સેતુ સાધવો અને અતિ મહત્વનું કે ભાજપમાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ ચાલે છે, તો જે જૂથવાદ છે તેને ખતમ કરી પક્ષને મજબૂત કરવો। ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવા જઈ રહી છે અને આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં માત્ર એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું અને આ જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની શકે છે। પ્રદેશ ભાજપમાં નાના મોટા વિવાદને દૂર કરીને પક્ષને મજબૂત કરવો, હવે આ અનેક પ્રકારના પડકાર પણ હવે નવા સુકાની સામે જોવા મળશે, જ્યારે વિધાનસભા ચૂંટણીની જવાબદારી પણ નવા પ્રદેશ પ્રમુખ અંતર્ગત આવશે। 2 વર્ષના ટૂંકા સમયગાળામાં સંગઠનને વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરવું। આપણી સાથે વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાઈ ગયા છે। પ્રદ્યુમનસિંહ, ગુજરાત ભાજપની કમાન હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં, શું કહેશો? જી ચોક્કસ, અટકળો જે હતી હવે એની પૂર્ણ થઈ। આપણે છેલ્લા 1 વર્ષથી જ વાત ચાલતી હતી કે ક્યારે કોને મૂકશે એ રીતની વાત હતી, પૂર્ણ થઈ। અને જે રીતે જગદીશ વિશ્વકર્માજીની જે પસંદગી થઈ છે એમની કાર્યક્ષમતાઓ પર કોઈ શંકા નથી। એમને ભૂતકાળમાં પણ અનુભવ છે, સંગઠનનો પૂરો અનુભવ છે, શાસનનો પણ પૂરો અનુભવ છે, એટલે એ બાબત કોઈ શંકાના દાયરામાં નથી। પરંતુ છેલ્લા 1 વર્ષથી જે રીતે સંસદની ચૂંટણી પછી સીઆર પાટીલ પોતે દિલ્હી વયા ગયા છે, ત્યાર પછી જે આખી નવી વાત ઊભી છે એ એમને સામે ઘણા ચેલેન્જ છે। એટલે પાર્ટી વચ્ચે અને સંગઠન વચ્ચે જે અનેક ગેપ છે એ હવે એમને સોલ્વ કરવાના રહેશે। બીજા અનેક એવા ચેલેન્જ છે કે જેમાં પાર્ટી અત્યારે હાલમાં અલગ જ પરિસ્થિતિ છે, જે 156 સીટ જ્યારે સીઆર પાટીલ લાવ્યા હતા એ ચેલેન્જ પણ એમને પોતાને હવે સ્વીકારવાનો રહેશે। એનું એક ટેન્શન પણ રહેશે કે હું કેટલી સીટ લાવી શકીશ। પ્રદ્યુમનભાઈ, જગદીશ વિશ્વકર્માની સામે કેટલા પડકાર છે? જી, સૌથી પહેલા તો વહીવટી જે શાસન છે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, એ અધિકારીઓની મનમાનીથી ચાલી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ અને પક્ષના હોદ્દેદારો આ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે। એને કઈ રીતે દૂર કરવા, એને આ સિસ્ટમમાંથી શોધીને કઈ રીતે દૂર કરવા, એ સૌથી એક મોટો ચેલેન્જ છે। અને પાર્ટી અને શાસકો, જેને કહેવાય મિનિસ્ટ્રી, બંને વચ્ચેનો સુમેળ નથી। છેલ્લા અનેક સમયથી સંગઠન નથી, એટલે સંગઠન અને શાસકો વચ્ચેનો સુમેળ એને હવે બેસાડવાનો છે। અને નાનામાં નાનો કાર્યકર અને સિનિયર હોદ્દેદાર અત્યારે પાર્ટીથી સત્તાધારી પક્ષ જે છે, સત્તાધારી જે કઈ હોદ્દેદારો છે એમનાથી દૂર હોય એવું પોતે મહેસૂસ કરી રહ્યા છે। એ બંને વચ્ચેનો ગેપ એને ઓછો કરવાનો છે, જેથી કરીને એક વાતાવરણ નવું બને। પક્ષનું જે મૂળ આધાર છે નાનામાં નાનો કાર્યકર, એ પાછો મૂળ પ્રવાહમાં જોડાય અને પક્ષનું કામ ચાલુ કરતો થાય। અને આપણે જોઈએ છીએ મતદારે એ છે, અને મતદાર અને સરકારની વચ્ચેની જે મુખ્ય કડી છે કાર્યકર છે, એટલે કાર્યકરને એક્ટિવ કરવો એટલો જ જરૂરી છે। અને કાર્યકરોને અનેક અસંતોષ છે, એ ક્યાંક ને ક્યાંક પોતાની અવહેલના થાય ફીલ કરી રહ્યો છે, એટલે કાર્યકરને એક તો એક્ટિવ કરવો એ સૌથી મોટો ચેલેન્જ છે એમના માટે। અને જિલ્લાના અને નગરોના જે સંગઠનોનું જે વિસ્તરણ બાકી છે, માત્ર પ્રમુખોના નિમણૂકો થઈ છે, એમના પૂરી ટીમની જે નિમણૂકો કરવાની છે, એમાં પણ કોઈ વિવાદ મોટો થાય અને વિવાદ મોટો ન થાય અને સિનિયર લોકોને અને
સારા કાર્યદક્ષ લોકોને એમાં સ્થાન મળે એ માટેનું પોતે આખું ચેલેન્જ રહેશે કે કઈ રીતે કરી શકે છે. હાજી જી પ્રદ્યુમનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.